હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લંચ બોક્સમાં ભરી શકાય તેવા 6 અલગ રીતના નાસ્તાની રેસીપી. તો આ નાસ્તા સવારમાં એકદમ ઝટપટ બની જાય છે, જે હેલ્ધી હોવાની સાથે સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી અને ખાવામાં એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવા મેં અહીંયા નાની સાઇઝનું મિક્સર જાર લીધેલું છે. તેમાં રફલી પીસ કરેલા કોબીજને એડ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરીને તેને રિવર્સ સાઈડ એટલે કે આ રીતના પલ્સ ઉપર ફેરવતા જઈને ગ્રાઇન્ડ કરી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો મિનિટોમાં આપણું કોબીજ આ રીતનું ઝીણું ચોપ થઈ ગયું છે. અને હવે નાસ્તાનો સ્વાદ 100 ગણો વધારતી એક પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા 3 થી 4 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા, 4 થી 5 લસણની કળી, સાથે 1 ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને અધકચરી ક્રશ કરી લઈએ. તો બધી વસ્તુ ક્રશ થઈને આપણી આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે નાસ્તા માટે લોટ બાંધવા ચોપ કરેલા કોબીજને વાટકીથી માપીએ તો મેં 3 કપ જેટલું કોબીજ લીધેલું છે. હવે તેમાં વાટેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. સાથે 1 કપ જેટલા કોથમીરના પાન લીધેલા છે. હવે મસાલામાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલો મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે મેં તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેમાંથી થોડો લોટ એડ કરી દઈએ. સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. અને હવે તેને મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણે લોટને એક સાથે વધુ પડતો એડ નથી કરવાનો, બસ આપણું મિક્સર બાઇન્ડ થાય તેટલો જ આપણે લોટ એડ કરવાનો છે. તો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે, પણ મિક્સર હજી બાઇન્ડ નથી થતો. તો વધેલો થોડો ચણાનો લોટ અને થોડો તપકીનો લોટ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લોટ સારી રીતે મિક્સ થઈને તમે જોઈ શકો છો કે નાસ્તાનું મિક્સર હાથમાં આ રીતનું બાઇન્ડ થાય છે. તો આ રીતનું મિક્સર તૈયાર કરવામાં મારે અડધા કપ જેટલો ચણાનો લોટ અને તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલા તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડરની જરૂર પડેલી છે. તો હવે વણવાની ઝંઝટ વગર નાસ્તાને ફટાફટ તૈયાર કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તવાને ગરમ કરી લીધેલો છે. તો આપણે નાસ્તાને ડાયરેક્ટ આ તવા ઉપર જ પાથરશું. તો શરૂઆતમાં થોડું પાણી એડ કરીને તવાના ટેમ્પરેચરને ડાઉન કરી લઈએ. અને હવે નાસ્તા માટેના લુવાને આ રીતના તવાના સેન્ટરમાં રાખી દઈએ. હવે હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરીને મિક્સરને હાથેથી સ્પ્રેડ કરી દઈએ. તો તવાનું ટેમ્પરેચર ડાઉન હોવાથી મિક્સર એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે. તો હવે તેને કૂક કરવા માટે સાઇડ્સમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને હવે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર નીચેની બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મિક્સરને બીજી બાજુથી કૂક કરવા માટે ઉપર થોડું તેલ લગાવી દઈએ અને હવે તવીથાની મદદથી તેને પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી લેયર સાથે આપણો નાસ્તો તૈયાર થયો છે. તો તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. નવી ટ્રીક સાથે એકદમ સોફ્ટ ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવા મેં અહીંયા 1 વાટકી જેટલી સૂજી લીધેલી છે. તો આ રીતનો જાડો રવો કે જેને સૂજી રવો કહેવામાં આવે છે તેનો મેં ઉપયોગ કરેલો છે. રવાના આ માપથી મીડિયમ સાઇઝની 12 નંગ જેટલી ઇડલી તૈયાર થશે. હવે ઇડલીને એકદમ સોફ્ટ અને ફૂલેલી બનાવવા મેં અહીંયા 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું લીધેલું છે. તેને રફલી પીસ કરીને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1 વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે. સાથે 2 લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. ગ્રાઇન્ડ થયેલા મિક્સરને સૂજીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સૂજી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે મિક્સરને 2 થી 3 મિનિટ માટે ફેટી લઈએ, જેથી થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે. તો હવે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો લગભગ 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટરને જોઈએ તો સૂજી એકદમ સારી રીતે ફૂલી ગઈ છે અને બેટરની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી ઘટ લાગે છે. તો તેમાં બસ થોડું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી આ રીતના મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે છે, જે ઇડલી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો બેટરને આ રીતનું પતલું કરવામાં મારે ફક્ત 2 થી 3 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે.
તો હવે ઇડલીનો સ્વાદ 100 ગણો વધારતો એક સ્પેશિયલ તડકો કરવા તડકા પેનમાં 2 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચીલી રાઈ એટલે 1 ચમચીલી અડદની દાળ અને 1 ચમચીલી ચણાની દાળ એડ કરીને દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણી દાળ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે 2 થી 3 લાલ અને લીલા મરચાંના ટુકડા, થોડા લીમડાના પાન અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને તેને પણ સારી રીતે સાતળી લઈએ. આપણા મરચાં સારી રીતે સતળાઈ ગયા છે. હવે તડકાને લઈ લઈએ અને બેટરમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા અડધા કપ જેટલા કોથમીના પાન લીધેલા છે. તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને ટેસ્ટી તડકા સાથે આપણું ઇન્સ્ટન્ટ ઇડલીનું બેટર તૈયાર થઈ ગયું છે. એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો. અને હવે બેટરમાંથી ફૂલેલી ઇડલી બનાવવા માટે મેં 1 ચમચીટલો ઇનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે. હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચીટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈને આપણું બેટર આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાંથી ફટાફટ ઇડલી બનાવી લઈએ. તો મેં ઇડલી સ્ટેન્ડ રાખેલું છે, તેમાં થોડું તેલ એડ કરીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ અને હવે ઇડલીના બેટરને પ્લેટમાં એડ કરી દઈએ. તો મેં બેટરને એડ કરી દીધેલું છે. પ્લેટને આ રીતના થોડી હલાવીને બેટરને એક સરખા લેવલમાં કરી લઈએ. અને હવે ઇડલીને સ્ટીમ કરવા માટે મેં આ સ્ટીમરને 5 મિનિટ માટે પહેલાં ગરમ કરી લીધેલું છે. તો તેનું ઢાંકણ ખોલી લઈએ અને ઇડલીની પ્લેટને તેમાં રાખી દઈએ. હવે ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 12 મિનિટ માટે ઇડલીને સ્ટીમ કરી લઈએ. તો લગભગ 12 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો ઇડલી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે. મીન્સ આપણી ઇડલી અંદરથી જરા પણ કાચી નથી. તો તેને સ્ટીમરમાંથી કાઢી લઈએ અને થોડી ઠંડી કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ઇડલી થોડી ઠંડી થઈ ગઈ છે. તેને ડીમોલ્ડ કરીને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર અને સોફ્ટ ઇડલી તૈયાર થઈ છે. હાથેથી તોડીએ તો તે અંદરથી પણ એકદમ જાળીદાર છે. એકદમ ટેસ્ટી બટેટા પોહા બનાવવા મેં અહીંયા 3 કપ અને વજનમાં 250 ગ્રામ જેટલા પોહા લીધેલા છે. તો હવે તેને ચાયણાની મદદથી સારી રીતે ચાળી લઈએ. તો મેં પોહાને એકદમ સારી રીતે ચાળી લીધેલા છે. તો હવે પોહાને બનાવવા માટે ચાળેલા પોહાને પાણીથી સારી રીતે ધોઈ લઈએ. તો આ રીતના કાણાવાળા વાસણમાં ધોવાથી પોહા એકદમ સારી રીતે ધોવાઈ જશે અને વધુ પડતા નહીં પલળે. તો મેં પોહાને સારી રીતે ધોઈ લીધેલા છે. તો હવે તેને કોરા કરવા માટે લઈ લઈએ. અને આપણા પોહા થોડા ભીના હોય ત્યારે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે. તેને એડ કરીને હળવે હાથે પોહામાં સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે પોહાને 10 મિનિટ માટે રહેવા દઈએ જેથી તે એકદમ સારી રીતે કોરા થઈ જાય. તો લગભગ 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને પોહા સારી રીતે કોરા થઈ ગયા છે. તેનો દરેક દાણો છૂટો છૂટો હોવાની સાથે તેમાં ખાંડ અને મીઠું સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયા છે. તો હવે તેને ફટાફટ વઘારવા માટે મેં અહીંયા મોટી કડાઈ લીધેલી છે. તેમાં 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને મેં અહીંયા 4 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે. તેને તેલમાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર સિંગદાણા સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે વધેલા તેલમાં 1 ચમચી જેટલા રાઈના દાણા એડ કરી દઈએ. તો હવે તેમાં તીખાશ માટે 3 થી 4 તીખા લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ. સાથે થોડા લીમડાના પાન એડ કરીને મરચાંને સારી રીતે સાતળી લઈએ. તો આપણા મરચાં સારી રીતે સતરાઈ ગયા છે. હવે મેં અહીંયા 1 વાટકીથી થોડા ઓછા એટલે કે 3/4 કપ અને 2 મીડિયમ સાઇઝના બટેટાના નાની સાઇઝમાં ટુકડા કરી લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા બટેટા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તેની ઉપર આ રીતનું ક્રિસ્પી કોટિંગ આવવાની સાથે તેને કાંટાથી તોડીએ તો તે સારી રીતે તૂટી જાય છે. મીન્સ તે એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે મેં અહીંયા અડધો કપ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીના ટુકડા કરી લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ડુંગળી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે આ સમયે વઘારમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે બીજા ગેસ ઉપર મેં વાટકીમાં અડધી વાટકી જેટલું પાણી લીધેલું છે. તેને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ. થોડું પાણી ગરમ થઈ ગયું છે. હવે ગરમા ગરમ પાણીને વઘારમાં એડ કરી દઈએ અને હવે પાણીને થોડું ઉકળવા દઈએ. તો વઘારમાં આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે. હવે તેમાં પલાળેલા પોહાને એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ.
અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને પાણી ગરમ હોવાથી તે પોહામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે અને તેમાંથી આ રીતની બાફ નીકળવા લાગી છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પોહાને ઢાંકી દઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને લઈ લઈએ અને પોહામાં તળેલા સિંગદાણાને એડ કરી દઈએ. સાથે ફરી પાછા થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા બટેટા પોહા તૈયાર થઈ ગયા છે. ઘરેલું રીતથી રેસ્ટોરન્ટ જેવું મંચુરિયન બનાવવા મેં વજનમાં 300 ગ્રામ અને એક મીડિયમ સાઇઝનું કોબીજ લીધેલું છે. તો મેં અહીંયા કોબીજના ઉપરના પાનને કાઢી લીધેલા છે. હવે તેને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી ખમણી લઈએ. તો મેં કોબીજને સારી રીતે ખમણી લીધેલું છે અને પાછળના આ ભાગને આપણે ખમણવામાં નથી લેવાનો. અને હવે છીણને જોઈએ તો આ રીતનું જાડું છીણ તૈયાર થઈ ગયું છે. તો કોબીજના આ છીણ સાથે આપણે મંચુરિયન બોલ્સ બનાવવાના છે. તો તેને માપવા માટે ઘરમાં રહેલી આ રીતની કોઈ પણ એક વાટકીમાં તેને ભરી લઈએ અને હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો મેં અહીંયા 3 વાટકી જેટલું કોબીજનું છીણ લીધેલું છે. અને હવે મસાલામાં મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ લીધેલી છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. હવે અડધી ચમચી જેટલો મરી પાવડર અને મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર લીધેલો છે. હવે બધા જ મસાલાને કોબીજમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા કોબીજમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે મેં જે વાટકીથી કોબીજ માપેલું હતું તે વાટકીના માપથી અડધી વાટકી જેટલો કોર્નફ્લોર લીધેલો છે. પણ જો ઘરમાં કોર્નફ્લોર ના હોય તો તમે આ રીતના બટેટા પોહાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને તેને પણ વાપરી શકો છો. તો હવે કોર્નફ્લોરને કોબીજમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે તે જ વાટકીના માપ પ્રમાણે મેં અહીંયા અડધી વાટકી જેટલો મેંદો લીધેલો છે. મેંદો આપણા મંચુરિયન બોલ્સને એક બાઇન્ડિંગ આપશે. તેને થોડું થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો મેંદો એડ કર્યા પછી મિક્સરમાં એક બાઇન્ડિંગ આવીને તે આ રીતનું ભેગું થઈ ગયું છે. હાથમાં લઈને થોડું મિક્સરને જોઈએ તો તેનો આ રીતના બોલ્સ તૈયાર થઈ જાય છે. તો આ રીતનું મિક્સર તૈયાર કરવામાં મારે ફક્ત અડધી વાટકી જેટલા જ મેંદાની જરૂર પડેલી છે. અને હવે બોલ્સને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધેલું છે. હવે ગરમ તેલમાં મંચુરિયન બોલ્સને તળવા માટે એડ કરી દઈએ. તો મેં તેલમાં સમાય તેટલા મંચુરિયન બોલ્સને તળવા માટે એડ કરી દીધેલા છે. હવે જારાની મદદથી તેને બંને બાજુ ફેરવતા જઈને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને બોલ્સ એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. અને હવે બોલ્સને કોટ કરવા ટમેટો ચીલી સોસ બનાવવા મેં અહીંયા એક મોટી સાઇઝના ટમેટાના ટુકડા કરી લીધેલા છે. સાથે મેં અહીંયા 4 નંગ જેટલા કાશ્મીરી સૂકા લાલ મરચાંને થોડી વાર માટે પાણીમાં પલાળી દીધેલા હતા. અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની ટમેટો ચીલી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે ડ્રાય મંચુરિયન બનાવવા કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. સાથે 1 મોટી ચમચી જેટલા આદુના ટુકડા અને મેં અહીંયા 6 થી 7 લસણની કળીને ઝીણી સુધારી લીધેલી છે. સાથે 1 લીલા મરચાંના ટુકડા એડ કરીને બધી જ વસ્તુને હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સતરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે અડધા કપ જેટલા કેપ્સિકમના ટુકડા અને મેં અહીંયા 2 નંગ જેટલી લીલી ડુંગળીને રાઉન્ડ શેપમાં કટ કરી લીધેલી છે. તેને પણ હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે સાતરી લઈએ. તો હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને મેં અહીંયા 1 પિંચ જેટલો ગરમ મસાલા પાવડર લીધેલો છે. હવે મસાલાને તેલમાં સારી રીતે સાતરી લઈએ. અને હવે તૈયાર કરેલી ટમેટો ચીલી પેસ્ટને એડ કરીને સારી રીતે સાતરી લઈએ. તો બજારમાં કોઈ પણ સોસને એડ કર્યા વગર ફક્ત આ ટમેટો ચીલી પેસ્ટ સાથે મંચુરિયનનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવશે. તો લગભગ 2 મિનિટમાં જ આપણી પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે ગ્રેવી કરવા માટે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે ગ્રેવીને થિકનેસ આપવા માટે મેં 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે. તેમાં થોડું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કોર્નફ્લોરને હવે ગ્રેવીમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણી ગ્રેવી એકદમ સારી રીતે થીક થઈ ગઈ છે. હવે તૈયાર કરેલા મંચુરિયન બોલ્સને એડ કરી દઈએ અને ઉપરથી ઝીણી સુધારેલી લીલી ડુંગળીના લીલા પાનને એડ કરી દઈએ. સાથે સુધારેલા થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને ગ્રેવીના પરફેક્ટ કોટિંગ સાથે આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે. એકવાર આ રીત સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. સૌથી પહેલાં ભાખરી પીઝાના બેઝ માટે ભાખરી બનાવવા મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. 1 કપ જેટલો મેં ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ.
હવે મોણ માટે 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેલના મોણને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો મેં મોણને લોટમાં સારી રીતે મિક્સ કરી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી હોવાની સાથે હાથમાં સારી રીતે બાઇન્ડ થાય છે. તો એ લોટ માટે આપણે થોડું પાણી એડ કરતા જઈને આપણે પીઝા માટેનો કઠણ અને સ્મૂથ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં લોટને સારી રીતે બાંધી લીધેલો છે અને તે આ રીતનો એકદમ સ્મૂથ અને ટાઈટ છે. તો આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો એ લોટને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો 10 મિનિટ પછી આપણે લોટને જોઈ લઈએ તો આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેને ફરી પાછો 1 મિનિટ માટે મસળી લઈએ અને તેમાંથી પીઝા બનાવવા માટે મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ અને હવે લુવાને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ અને હવે વેલણની મદદથી મીડિયમ થિકનેસવાળી ભાખરી વણી લઈએ. તો હવે ભાખરીને સારી રીતે વણી લીધેલી છે. તો હવે બધા જ ભાખરી પીઝાના બેઝ એક સરખા કરવા માટે આ રીતના વાટકાની મદદથી તેને કટ કરી લઈએ અને હવે વધારાના લોટને કાઢીને વાટકાને લઈ લઈએ. તો પીઝા માટે વણાયેલી ભાખરીની થિકનેસ આ રીતની મીડિયમ છે. તો હવે શેકતી વખતે આપણો પીઝા બેઝ ફૂલે નહીં તેના માટે કાંટાની મદદથી તેમાં આ રીતના હોલ્સ કરી લઈએ. હવે ભાખરીને શેકવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તવો ગરમ કરવા માટે રાખેલો છે. તો હવે તેની ઉપર ભાખરીના પીઝા બેઝને શેકવા માટે રાખી દઈએ અને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ભાખરીને શેકી લઈએ. તો થોડી વાર પછી આપણે ભાખરીને પલટાવી દઈએ અને આ રીતના કપડાની મદદથી તેને પ્રેસ કરતા જઈને શેકી લઈએ. તો ધીમા ગેસ પર લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ભાખરી પીઝા બેઝ બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈને કૂક થઈ ગયો છે. તો ભાખરીના લોટમાંથી આપણો બજાર જેવો પીઝા બેઝ તૈયાર થઈ ગયો છે. તો સૌથી પહેલાં વેજીટેબલ પીઝા બનાવવા માટે ઇન્સ્ટન્ટ પીઝા સોસ બનાવવા મેં અહીંયા અડધા કપ જેટલો ટમેટો સોસ લીધેલો છે અને હવે ટમેટો સોસથી અડધો એટલે કે 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને 1 ચમચી જેટલા મિક્સ હર્બ્સ એટલે કે ઓરેગાનો એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો ઇન્સ્ટન્ટ પીઝા સોસ તૈયાર થઈ ગયો છે. તો હવે ફટાફટ ભાખરી પીઝા બનાવવા માટે બેઝને રોસ્ટ કરવા પેન ઉપર થોડું બટર લગાવી દઈએ. તો હવે પીઝા બેઝના ઉપરના ભાગને આ રીતના બટર ઉપર રાખીને થોડો રોસ્ટ કરી લઈએ. તો ઉપરની બાજુ થોડી રોસ્ટ થઈ ગઈ છે. હવે બેઝને પલટાવી દઈએ સાથે ગેસની ફ્લેમ પણ એકદમ લો કરી દઈએ. હવે ઉપરની બાજુએ તૈયાર કરેલો ઇન્સ્ટન્ટ પીઝા સોસ આ રીતના સ્પ્રેડ કરી દઈએ અને હવે સ્પ્રેડ થયેલા સોસ ઉપર થોડું ચીઝ એડ કરી દઈએ. અહીંયા તમે ઘરમાં રહેલા કોઈ પણ ચીઝનો ઉપયોગ કરી શકો છો અને હવે ચીઝની ઉપર થોડી ડુંગળીની સ્લાઇસ, થોડા ટમેટાના પીસ, થોડા કેપ્સિકમના પીસ અને થોડા મકાઈના દાણા એડ કરી દઈએ. સાથે થોડા ઓલિવ્સ એડ કરી દઈએ. હવે ઉપરથી ફરી પાછું થોડું ચીઝ, થોડા ચીલી ફ્લેક્સ અને થોડો ઓરેગાનો સ્પ્રિંકલ કરી લઈએ અને હવે ઢાંકણ ઢાંકીને એકદમ ધીમા ગેસ પર પીઝાને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો ધીમા ગેસ પર ભાખરી પીઝાનો બેઝ એકદમ સારી રીતે ક્રિસ્પી થઈને ઉપરથી ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી ભાખરી પીઝા તૈયાર થઈ ગયો છે. સૌથી પહેલાં નાસ્તા માટે બેટર બનાવવા મેં અહીંયા 1 વાટકી જેટલો રવો લીધેલો છે. તો અહીંયા તમે ઘરમાં રહેલો ઝીણો કે જાડો કોઈ પણ રવો લઈ શકો છો. સાથે મેં અહીંયા અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને તે જ વાટકીના માપથી મેં અડધી વાટકી જેટલું સેજ ખાટું દહીં લીધેલું છે. હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને થોડું પાણી એડ કરતા જઈને આપણે થીક બેટર બનાવી લઈએ. તો આપણે બેટરને થોડું જાડું રાખવાનું છે એટલે શરૂઆતમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતનું થીક બેટર તૈયાર કરી લીધેલું છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે ફક્ત અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો એ તૈયાર થયેલા બેટરને આ રીતના હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈને સારી રીતે ફેટી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણું બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે. તો હવે તેને ઢાંકીને 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો એ નાસ્તામાં એડ કરવા માટે એક પેસ્ટ બનાવવા મેં અહીંયા 4 થી 5 તીખા લીલા મરચાં લીધેલા છે. હવે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 7 થી 8 લસણની કળી એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલું જીરું અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે ક્રશ થઈ જાય તેના માટે 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે
અને હવે બેટરને જોઈએ તો પાણી એબ્ઝોર્બ કરીને રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. તો હવે તેમાં સૌથી પહેલાં વાટેલી પેસ્ટને એડ કરી દઈએ. અને મેં અહીંયા 1 કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીના પાન લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલા ઝીણા સુધારેલા મેથીના પાન લીધેલા છે. હવે મસાલામાં 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને મેં 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ લીધેલા છે. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, પણ અત્યારે બેટર થોડું થીક લાગે છે એટલે તેમાં ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે મેં બટરને તૈયાર કરી લીધેલું છે અને તે આ રીતના થીક હોવાની સાથે ચમચામાંથી પડે તેવું છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 4 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બટરમાંથી એકદમ ફૂલેલો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 1 પિંચ અને ફક્ત 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. હવે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર અડધા લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું આ રીતનું ફ્રોથી બટર તૈયાર થઈ ગયું છે. તો તેમાંથી ફટાફટ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા નાની સાઇઝની કઢાઈને ગરમ કરી લીધેલી છે. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલા સફેદ તલ, થોડા લીમડાના પાન અને 1 સૂકા લાલ મરચાંના ટુકડા એડ કરીને તેને સારી રીતે સાતરી લઈએ. હવે તૈયાર થયેલા બેટરમાંથી 1.5 ચમચા જેટલું બેટર કઢાઈના સેન્ટરમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે ઢાંકણ ઢાંકીને નાસ્તાને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો નાસ્તો ઉપરથી આ રીતનો ડ્રાય થઈ ગયો છે. તો હવે તેને તવીથાની મદદથી બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણો નાસ્તો તૈયાર થયો છે. તો હવે તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ.